ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં જાણીશું કે સાલ 2026માં વટ સાવિત્રીનું વ્રત ક્યારે છે, તેમજ આ દિવસે પૂજા માટે શુભ મુહૂર્ત કયું રહેશે, તેમજ પૂજા માટે કઈ સામગ્રી જોશે અને આ વ્રત કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે અને આ વ્રત કોને કરવું જોઈએ, કોને ન કરવું જોઈએ, એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશ। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી 10 મિનિટ બગાડીને આ વિડીયો જરૂર આખો સાંભળી લેજો। અને તમે પણ જો આ વ્રત કરો છો અને તમારી પણ કામના છે કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, તમારા પતિનું લાંબુ આયુષ્ય થાય, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય સતી સાવિત્રી અથવા યમરાજની જય લખી લેજો। અને હા મિત્રો, તમે કયા ગામથી, કયા શહેરથી અમારો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા ગામનું અને શહેરનું નામ કોમેન્ટમાં લખજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે, કયા શહેર સુધી લોકો અમારો વિડીયો જુએ છે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને સૌથી પહેલાં જાણી લઈએ કે વટ સાવિત્રીનું વ્રત ક્યારે રાખવાનું છે। તો મિત્રો, વટ સાવિત્રીનું વ્રત 2 દિવસ કરવામાં આવે છે। ઘણી જગ્યાએ વૈશાખ મહિનાની અમાસે પણ આ વ્રત કરાય છે અને ઘણી જગ્યાએ જેઠ મહિનાની પૂનમે પણ આ વ્રત કરવામાં આવે છે। અને આપણે ત્યાં ગુજરાતમાં આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે જ કરવામાં આવે છે। ઘણી બહેનો, ઘણી માતાઓ આ વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની 13થી લઈને પૂનમ સુધી એમ 3 દિવસનું આ વ્રત કરે છે। તો ઘણી બહેનો ફક્ત પૂનમનું જ એટલે કે પૂનમના દિવસે જ વટ સાવિત્રીનું વ્રત કરે છે। જો તમે 3 દિવસ વ્રત કરો છો એટલે કે આ વ્રતની શરૂઆત 13થી કરો છો તો 3 દિવસ તમારે વ્રત કરવાનું રહેશે અને 3 દિવસ તમારે એકટાણું કરવાનું રહેશે અને પૂનમના દિવસે વટ વૃક્ષની પૂજા કરવાની રહેશે। જેવી રીતે તમે વર્ષોથી કરતા આવ્યા હોય એ રીતે તમે આ વ્રત કરી શકો છો, એટલે કે 3 દિવસ પણ કરી શકો છો અને ફક્ત પૂર્ણિમાના દિવસે પણ આ વ્રત કરી શકો છો। તો ગુજરાતમાં આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે જ કરવામાં આવે છે, એટલે આ વ્રતની પૂજા વિધિ પણ જેઠ મહિનાની પૂનમે કરવાની રહેશે। જે ઉપવાસ એકટાણું કરવાનું હોય તે જ દિવસે કરવામાં આવશે। તો હવે આ વ્રત ક્યારે કરવાનું છે? તો જો ગુજરાતમાં વટ સાવિત્રી વ્રત 29 જૂન 2026 સોમવારના રોજ માનવામાં આવશે। પૂર્ણિમા તિથિ 29 જૂનના સવારે 3:06 શરૂ થશે અને 30 જૂનના સવારે 5:26 પૂર્ણ થશે। વ્રત અને પૂજા માટે સવારે 8:55 થી 10:40 સુધીનો સમય શુભ માનવામાં આવે છે, અર્થાત બ્રહ્મ મુહૂર્ત પછીથી બપોર સુધી વડના વૃક્ષની પૂજા કરી શકાય છે। તો હવે બીજો પ્રશ્ન કે આ વ્રત કોને કરવું જોઈએ અને કોને ન કરવું જોઈએ, કેમ કે ઘણી કુંવારી બહેનો હોય છે, તેમને પણ આ વ્રત કરવાની ઈચ્છા હોય છે, તો તેમનો પણ પ્રશ્ન હોય છે કે શું અમે પણ આ વ્રત કરી શકીએ? તો જુઓ, વટ સાવિત્રીનું વ્રત પતિના દીર્ઘાયુષ્ય, નિરોગી અને સુખી જીવનની કામના માટે કરવામાં આવે છે, એટલે પરણેલી સ્ત્રીઓ દ્વારા કરવાનું હોય છે। કુંવારિકાઓએ આ વટ સાવિત્રીનું વ્રત કરવાનું હોતું નથી, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તથા વિધવા સ્ત્રી હોય તે પણ આ વટ સાવિત્રીનું વ્રત કરી શકે છે। પોતાના સંતાનની રક્ષા માટે અને પોતાના પરિવારની રક્ષા માટે પણ આ વ્રત કરી શકાય છે। એટલે ટૂંકમાં કહીએ તો પરણેલી સ્ત્રીઓ દ્વારા આ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। આગળનો પ્રશ્ન છે કે આ વટ સાવિત્રીનું વ્રત કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે અને આ વ્રત શા માટે કરવું જોઈએ? તો આપણા સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે। સ્ત્રીઓ દ્વારા તેમના પતિના લાંબા નિરોગી જીવન માટે, તેમના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત રાખે છે। આ દિવસે સ્ત્રીઓ વડલાના વૃક્ષની પૂજા કરે છે અને એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી પતિને આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે। આપણા પતિનું લખાયેલું અકાળે મૃત્યુ પણ ટળે છે અને સાવિત્રી દેવીના આશીર્વાદથી તેમને સુખી જીવન મળે છે। અને એવું પણ કહેવાય છે કે તેના પતિને મૃત્યુ બાદ યમરાજના દૂતો લેવા આવતા નથી, પરંતુ ભગવાનના પાર્ષદ આવે છે અને તેને ભગવાનના ધામમાં લઈ જાય છે। અને આ વ્રત કરવાથી પરિવારના સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે। અને જેવી રીતે આપણે જાણીએ છીએ કે વડ સાવિત્રી વ્રતમાં વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મ પ્રમાણે વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ રહેલો છે,
એટલે કે ત્રિદેવનો તેમાં વાસ છે. સાથે સાવિત્રી દેવી પણ તેમાં નિવાસ કરે છે. એટલે કે જે કોઈ આજના દિવસે વડના વૃક્ષની પૂજા કરે છે તેને ત્રિદેવના આશીર્વાદ મળે છે. અને આ જ કારણ છે કે આપણા હિન્દુ ધર્મમાં વડના વૃક્ષને ખૂબ જ પૂજનીય માનવામાં આવ્યું છે. આ દિવસે જો કોઈ સ્ત્રી વડના વૃક્ષની પરિક્રમા કરે છે અને તેની ફરતે કાચા સૂતરના તાંતણા બાંધે છે, એવું કરવાથી જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે. તથા દાંપત્ય જીવનમાં વારંવાર લડાઈ ઝઘડા થતા હોય તથા લગ્ન જીવન સારી રીતે પસાર થતું ન હોય તો વડ સાવિત્રીના વ્રતથી તે પણ આપણું સારું થાય છે. લગ્ન જીવન સુધરે છે અને ઘરમાં થતા વારંવાર લડાઈ ઝઘડા કંકાસ પણ સાવિત્રી દેવીના અને ત્રિદેવના આશીર્વાદથી દૂર થાય છે. આજના દિવસે સાવિત્રી દેવી, સત્યવાન અને વડના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. સાવિત્રી દેવીને શણગારની વસ્તુ ધરાવાય છે, ફૂલ અર્પણ કરાય છે, કંકુ ચાંદલો કરાય છે, ધૂપ દીપ કરાય છે તથા વટ સાવિત્રી વ્રતની કથા સાંભળીને યથાશક્તિ દાન દક્ષિણા કરવામાં આવે છે. અને દિવસ દરમિયાન વ્રત કરીને રાત્રે ચંદ્ર દર્શન કરીને આ વ્રતનું એકટાણું કરવામાં આવે છે. આ દિવસે પતિદેવના, વડીલોના, સાસુ સસરાના આશીર્વાદ લેવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે, સદા સુહાગનના આશીર્વાદ મળે છે. અને માન્યતા પ્રમાણે જે કોઈ સ્ત્રીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હોય, સાચા મનથી, સાચા ભાવથી, સાચા હૃદયથી આ વ્રતને ધારણ કર્યું હોય, તેના નિયમોનું પાલન કર્યું હોય તો તેને વ્રતનું પુણ્યફળ જરૂર મળે છે. અને આ વ્રત જ્યારે આપ પહેલી વખત કરતા હોય ત્યારે જો આપે સંકલ્પ કર્યો હોય કે હું 1 વર્ષ કરીશ, 3 વર્ષ કરીશ, 5 વર્ષ કરીશ, 7 વર્ષ કરીશ, તો તે પ્રમાણે વ્રત કરવાનું. અથવા આપ જીવન પર્યંત આ વડ સાવિત્રીનું વ્રત કરી શકો છો. એટલે કે આ જીવન તમે આ વ્રત કરી શકો છો. આપણા શાસ્ત્રો પ્રમાણે ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ પ્રગટ થયું હતું અને પછી અન્ય દેવતાઓમાંથી પણ વિવિધ વૃક્ષોનો જન્મ થયો હતો. અને તે જ સમયે યક્ષના રાજા મણિભદ્રથી આ વડના વૃક્ષનો જન્મ થયો હતો. તેની વિશેષતાઓ અને તેના લાંબા આયુષ્યના કારણે જ આ વૃક્ષને અમર માનવામાં આવ્યું છે. અને એટલા માટે જ વડ સાવિત્રીની પૂજા વડના વૃક્ષની નીચે કરવામાં આવે છે. કેમ કે આ વ્રત પણ પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારને સુખાકારી સમૃદ્ધિ જીવન માટે રાખે છે. વડના વૃક્ષ નીચે પૂજા કરવાનું બીજું કારણ એ પણ છે કે સતી સાવિત્રીએ તેમના પતિને વડના ઝાડ નીચે જ યમરાજ પાસેથી 400 વર્ષનું આયુષ્ય મળ્યું હતું. એટલે કે યમરાજે સાવિત્રીના પતિ સત્યવાનને 400 વર્ષનું આયુષ્ય આપ્યું હતું અને તેમને ફરી જીવિત કર્યા હતા. એટલે તે દિવસથી લઈને આજ દિવસ સુધી જે કોઈ સ્ત્રી વડના વૃક્ષ નીચે પૂજા કરે છે તેને તેનું પુણ્ય ફળ જરૂર મળે છે. હવે જાણીએ કે વડ સાવિત્રીની પૂજા માટે કઈ કઈ સામગ્રી જોઈએ છે અને વડના વૃક્ષની કેટલી વાર પરિક્રમા કરવી જોઈએ. તો જુઓ, પૂજા માટે વડના વૃક્ષ, કાચો સૂતર, મૌલી, કંકુ, અક્ષત, ફૂલ, ધૂપ, દીવો, જળનો લોટો, ફળ, મીઠાઈ, સાવિત્રી સત્યવાનનું ચિત્ર અથવા પ્રતિમા, તે ન હોય તો પણ ચાલે, અને પૂજા થાળી જરૂર હોવી જોઈએ. પૂજામાં વડના વૃક્ષને જળ અર્પણ કરીને તેની આસપાસ 7, 11 અથવા 21 ફેરા કરવામાં આવે છે. એટલે કે 7, 11, 21 વાર પરિક્રમા કરવામાં આવે છે. તમે 108 વાર પરિક્રમા પણ કરી શકો છો. અને સાવિત્રી સત્યવાનની કથા સાંભળવામાં આવે છે. આ વ્રતનું મહત્વ એ છે કે માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવીને પતિવ્રતા ધર્મનું આદર્શ ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. તેથી આ વ્રત અખંડ સૌભાગ્ય, વૈવાહિક સુખ, પરિવારના કલ્યાણ અને ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત કરનારું માનવામાં આવે છે. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ વડ સાવિત્રી વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. અને જો હજી પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તેનો ઉત્તર અમે જરૂર આપીશું. અને વટ સાવિત્રીની કથા પણ આપણે અમારી ચેનલમાં તમે સાંભળી શકશો. તેનો વિડીયો પણ જલ્દી આવવાનો છે. તેથી અમારી સાથે જોડાયેલા રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.